ભગવાનને ભૂલાવા હોય તો હું તને કહું કે ભગવાનને ભૂલાવા માટે પણ આ પૃથ્વી પર એક એવી પિક્ચર બની છે. મને એક થોડો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે, કેમ કે હું અમુક વાર પેલા ધ્રુવ રાઠીના વિડીયોઝ જોઉં છું. તો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન એનાથી એ છે, યાર દુનિયામાં આ બધું ચાલે છે. આપણે કરંટ અફેર્સ ને આ બધું, મેં કીધું યાર આટલું બધું ચાલતું હતું, હું ક્યાં હતો. પાકિસ્તાનની તો દીપિકા પાદુકોણ જેન્યુઅનલી પ્રેગ્નન્ટ છે કે પછી તકિયો મૂક્યો છે? ચાલો ભરોસો જ નહીં થતો યાર. ભાઈ કોઈને જ નથી થતો, વિચ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. પણ ફોકસ કરવાની વાત એ છે કે બ્રો જે જર્ની છે ને, કે જે એ ડંકીની જર્ની છે તે જોઈ તે સાંભળી છે ક્યારે એક જર્ની ડિટેલમાં? મેં રડવું આવી જાય તમને. ઓહ, શું ચાલે બ્રો? કેવું છે તારો આ વીક? કેવો રહ્યો? સારો રહ્યો બ્રો. સારો હતો. ઓકે, મારો વીક આ બહુ સ્લો હતો. તો આ વીકે મેં બહુ ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ કર્યું છે. શું વાત કરે? ઓ સેમ યર. ઇન્સ્ટાગ્રામ તો મેં સારું એવું સ્ક્રોલ કર્યું છે. મેં ગઈકાલે જ હું મારું સ્ક્રીન ટાઈમ ચેક કરતો, મેં કીધું યાર ઓલરેડી કેટલા મંડે ટ્યુઝડે આજે વેનસડે, કેટલા કલાક? 3 દિવસમાં જ કેટલા 32-34 કલાક થઈ ગયા મારા. 32-34 કલાક? ઓહ યા. એમ કે લિટરલી આઈ હેવ ડિસાઇડેડ ટુ ટેક ઇટ ઇઝી ધીસ વીક, કેમ કે લાસ્ટ ફ્યુ વીક્સ વોઝ વેરી રફ. અને ઇનફેક્ટ એવું થાય અમુક વાર કે કેટલી બધી વાર મને પર્સનલી એવું થયું છે કે ઇફ યુ આર ઇન્વોલ્વ ઇન ટુ સમથિંગ, પછી એવું થાય કે યુ હેવ મિસ્ડ આઉટ અ લોટ. આ સિરીઝ જોવાનું રહી ગઈ, આ નવી ટ્રેન્ડ રહી, પેલું રહી ગયું, ફલાણું રહી ગયું, બધું આમ એવું થાય કે કશુંક ને કશુંક તો મિસ આઉટ થયું, કોઈક ને કોઈક નથી સાંભળ્યું. આઈ નો. અને એટલું બધું કેચઅપ કર્યું છે ને, એમ કે મેં કીધું યાર દુનિયામાં આ બધું ચાલે છે. આપણે કરંટ અફેર્સ ને આ બધું, મેં કીધું યાર આટલું બધું ચાલતું હતું, હું ક્યાં હતો. મને તો એવું ફિલિંગ આવી ગઈ. મને અંદરથી એવું થાય કે હું મીમ્સ ના જોઉં તો મને એવું થાય કે આઈ ફીલ લાઈક મેં કશુંક તો મિસ કરી રહ્યો છું. નવા ટ્રેન્ડ વાળા મીમ્સ જોયા, કેટલા ટ્રેન્ડિંગ છે ભાઈ અત્યારે તો. લોકોને મીમર જેના ઉપર મીમ્સ બને છે, લોકો ક્યાં ક્યાં પહોંચી ગયા છે ભાઈ, નેક્સ્ટ લેવલ. અત્યારે લેટ મી જસ્ટ ટેલ યુ વન થિંગ. તે અત્યારે હાઈએસ્ટ તારા માટે કે તારા હિસાબથી અત્યારે ટ્રેન્ડિંગ રીલ કે ટ્રેન્ડિંગ મીમ શું હશે તારા હિસાબથી? હું એવું નહીં કહેતો કે તારે સાચું જ હોવું જોઈએ, પણ આમ જસ્ટ આસ્કિંગ રેન્ડમલી. મને તો પેલી અત્યારે વડાપાવ ગર્લ બહુ દેખાય છે. વડાપાવ ગર્લ? વડાપાવ ગર્લ અલગ અલગ. ઓકે, હું તને કોઈ પણ તું પકડી લે, કોઈ પણ એવી વાયરલ કે ક્રિન્જ ફિગર પકડી લે, અત્યારે એવું થાય છે કે શું જ કરી રહ્યા છે આપણે. એક્ઝેક્ટલી મેન. કે ધંધો કરીએ કે કશું પણ કરીએ, અમે એવું થાય કે છોડ દેવું જોઈએ, મરી જવું જોઈએ. ભાઈ પેલી વડાપાવ વેચતી હતી, હવે બિગ બોસમાં જ આવવાની છે. ભાઈ ગાડી બાડી નવી લેતી હતી, અને એવરેજ એમના CPRM એટલે જે યુટ્યુબ પર કે જે પણ ઇન્સ્ટાગ્રામ પર કે બધાથી કમાતા હોય, એ લોકો લાખોમાં વીકમાં કમાય છે. લાખોમાં વીકમાં. અને સારામાં સારા પણ યુટ્યુબર્સ તું જોઈ લે, એ તો જો કે નો ડાઉટ ઇન દેટ કે એ લોકોએ નેક્સ્ટ લેવલ મહેનત કરી, વર્ષોથી મહેનત કરી છે, નો ડાઉટ ઇન દેટ. પણ એનું જે આઉટપુટ છે ને, એક IT ફિલ્ડ કરતા કે કોઈ પણ એક ધંધા બિઝનેસમેન કરતા પણ 10 ટાઈમ્સ વધારે. પેલો એન્જિનિયર વિચારતો સાલું ભણીને આટલા વર્ષ મેં કર્યું શું. એક્ઝેક્ટલી એ જ થાય કે ભાઈ શું જ ઉખાડ લીધું. આ કેરી મિનાટી જોઈ લે, પછી નો ડાઉટ ઇન દેટ દે હેવ ઇમેન્સ પાવર, ટેલેન્ટ ઇમેન્સ, નેક્સ્ટ લેવલ. ભુવન બામ નેક્સ્ટ લેવલ ટેલેન્ટ, બધા આમ તું જોવે. પણ આખા એમાંથી એક જ વસ્તુ છે કે એન્ટરટેનમેન્ટ હોય, કંઈ પણ પૈસા મીડિયામાં જ છે. અને પેલો ડોલી કી ચાય, ભાઈ ડોલી કી ચાય, બિલ ગેટ્સ આવી ગયો તો પછી તો ભાઈ શું ફેમસ થઈ ગયો, શું પૈસા કમાવા. માલદીવ્સમાં બોલાય ચા પીવડાવવા. શું વાત કરે છે, માલદીવ સુધી પહોંચી ગયો? હા, માલદીવ્સમાં એને બોલાયો કોઈ ટુરિઝમ વાળાએ, અને ત્યાં એને બેસીને ડિસ્પ્લે કરવાનું હતું એનું ચાનું, અને જસ્ટ બધાને કરવાનું શું હતું કે એને ભાઈ આખી ટ્રીપ સ્પોન્સર કરી, ત્યાં ઉતર્યો, પછી ત્યાં ઉતરીને એનો જ વાયરલ વ્લોગ છે કે જેમાં આપણે કોઈ સોહિલ ખાન હતો અંદર, અને પછી અર્પિતા ખાન, એ લોકો બધા જતા હતા એ જ ફ્લાઇટમાં હતો, ઉતર્યો છે ત્યાં, એને પછી ટુરિઝમ લાઈક જે રિસોર્ટ જે હતી એ લોકોએ લીધો, એને મૂક્યો, પછી કીધું કે ભાઈ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ ટુ ડેમોન્સ્ટ્રેટ કે તું ત્યાં શું કરે છે.
પૂનામાં જે અને કરેલું. એના પૈસા મળે છે ભાઈ. હા, એ ત્યાં જઈને એને સ્ટોલ મૂકી અને ત્યાં આમ કહીને જે કરતો ડોલી કી ચાય, ડોલી કી ચાય એટલે કશું જ નહોતું કરવાનું, બધાને ખાલી કહીને ચા પીવડાવવાની હતી. અને બ્રો એના એ કોન્ટ્રાક્ટ ના બેઝિકલી એઝ ફાર એઝ આઈ નો, મને થોડું ઘણું ઇનસાઇટ્સ ખબર હોય કે આ લોકોની શું ફિગર હોય, એક્ઝેક્ટ નથી કહી શકતો કે શું, પણ લેક્સમાં તો લીધા જ છે. હું એવું નહીં કહેતો કે ભાઈ એને એક્ઝેક્ટલી આજ કે આટલા જ નંબર ચાની ટપરી ખોલી બ્રો આપણે. લાખોમાં તો લીધા છે બ્રો. ચાની ટપરી ખોલી આપણને પણ બોલાવશે. એનાથી એડવર્ટાઇઝમેન્ટ મળે. અને આ આવા ક્રિન્જ ટોપિક અત્યારે ચાલતા હોય છે ને આપણા જેવા સાલા મહેનત કરતા હોય તો આઈ નો. જો કે હજી વાર છે, સ્ટીલ લોંગ વે ટુ ગો, બટ સ્ટીલ અત્યારે મીમ્સ ની દુનિયા ને બધી એટલી બધી ચાલે છે અને ટ્રેન્ડિંગ થી યાદ આવ્યું બ્રો, અત્યારે ધ મોસ્ટ ટ્રેન્ડિંગ થિંગ ઇન ઇન્ડિયા એન્ડ યુએસએ ઇન ઓલ ઓફ અવર દેશી કમ્યુનિટી ઇઝ ધ યુએસએ ક્રિકેટ ટીમ. They are doing so freaking good in this World Cup. કોઈ એક્સપેક્ટ નહોતું કર્યું. Exactly. આ પેલી તને ફીલ થયું કે જનરલી એવું તને તો ખબર છે રાઈટ કે જે પણ હોસ્ટ કરતું હોય એની ટીમને તો લેવું જ પડે. હા, એક્ઝેક્ટલી. તો અમુક વાર એવું ફીલ થાય કે ભાઈ હા આપણું નેપોટિઝમ વાળું કે ઘુસાડી દીધા કે ભાઈ દાનમાં મળી જાય જગ્યા, પણ ભાઈ શું રમે છે. નેક્સ્ટ લેવલ. ઇન્ડિયા સામે એટલું સારું પરફોર્મ કર્યું કે ઇન્ડિયા માંડ જીત્યું. પાકિસ્તાન જેવી ટીમને યાર પાડી દીધી એ લોકોએ. પાકિસ્તાનની તો પાકિસ્તાન તેલ લગા કે ડાબર કા હો ગયા. અને પ્લસ આપણા જેવા ગુજરાતી અંદર જે પેલું કેપ્ટન મોનાક પટેલ આણંદના, યસ રાઈટ. પછી સૌરભ નટવેલકર કે સોરી ઇફ આઈ એમ મિસપ્રોનાઉન્સિંગ ધ નેમ, બટ ઓરેકલ વાળો રાઈટ. હા, ઓરેકલ વાળો, યસ, એન્જિનિયર છે ભાઈ, વર્ક ફ્રોમ હોમ કરે છે મેચ પછી. અને કોઈ એકદમ એવી જ રીતના એક મીમ આવ્યો હતો, એમાં કશુંક તો હતું કે અભી એનું નામ જે છે એક્ઝેક્ટલી મને ના, कभी उसको देखा एक रूम से दूसरे रूम जाते हुए कि लैपटॉप लेके जाते हुए, तो બધા કહે છે કે સાલા એ તો કે બંધ રૂમ में भी मजूरी करना पड़ता है इसको. પેલો 3 ઇડિયટ્સ ની સેલેરી કિતના લોગે મીમ આવે છે. ઓ ભાઈ, પણ નેક્સ્ટ લેવલ દે પ્લેડ. ઓ યાર, ગજબ. પણ કુડોઝ ટુ ધેમ, કેમ કે જે અત્યારે આજે સાઉથ આફ્રિકા સાથે એ લોકોનો મેચ હતો બ્રો, ધ વે દે પરફોર્મ્ડ, સારી ટીમો સાઉથ આફ્રિકાના સામે અત્યારે નહીં રમી શકતી બીકોઝ ઓફ ધેર પ્લેયર્સ, પણ આ સાઉથ આફ્રિકા જસ્ટ જીત્યું છે એ લોકોથી, જસ્ટ. પણ બ્રો આપણે ઇન્ડિયાનું પણ જોવા જઈએ, આપણી જ્યારે ઇન્ડિયાની યુએસએ હતી તો આપણે અમુક જગ્યા પર જો ના ઇમ્પ્રૂવ થયા હોત કે આપણું બેઝિકલી ના હોત, યસ, તો ઇટ્સ નોટ કે ભાઈ આ પેલી જૂના જમાનો ખા પહેલાં આપણે 2007ના વર્લ્ડ કપમાં પેલી નેધરલેન્ડ કે હોલેન્ડ ઇન્ડિયાને એની મેચ થાય ને તો એવું થાય કે ભાઈ ઇન્ડિયા જીતવાનું જ છે. હવે એવું નથી રહ્યું. હું તો સ્ટેડિયમમાં લાઈવ હતો ત્યારે, અને જે ઇવન આપણું ઇન્ડિયન ક્રાઉડ, ઓકે, ઇન્ડિયન ક્રાઉડ વોઝ સપોર્ટિંગ ધ યુએસએ ટીમ. એક તો એનું રીઝન એ હતું કે યુએસએ જીતી તો પાકિસ્તાન ઓટોમેટિકલી ક્વોલિફાઈડ, દેટ વોઝ વન, બટ દે ડિઝર્વડ ઇટ. જે સપોર્ટ એ લોકોને મળ્યો છે, જે મળી રહ્યો છે, ઇવન સોશિયલ મીડિયામાં જો રોગનના પોડકાસ્ટમાં એ લોકોની વાતો થાય છે, એન્ડ દે ટ્રુલી ડિઝર્વ. ક્રિકેટ ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ ઇન યુએસ, એન્ડ આઈ ફીલ લાઈક દે હેવ અર્ન્ડ ઇટ. યસ, કે પહેલા એવું હતું કે ભાઈ આ યુએસએ તો શું મજાક બનશે, જેવું કે આપણે ફીફામાં બનતા રહી ગયા ને. મેન એ તો યાર ગજબ હતું. કતાર મેન, ભાઈ પૈસા શું લીધા હશે પેલા જેણે ડિસિઝન લીધો છે, મને એમ થાય કે સાલા એક ગોલ કઈ રીતે આપ્યો છે ખબર જ નહીં. ઇવન ટીવીમાં રિપ્લે પણ બતાડે છે, 3-4 વાર બતાડ્યું. રિયલ લાઈફમાં પેલી ફટ્ટી છે એકદમ, એવી વાતો છે એકદમ. ઓ યાર ભાઈ અલગ. બટ આપણે આપણે મેચ જોવા ગયા હતા, કેવો એક્સપિરિયન્સ? મારે તને એ પૂછવું છે, વર્લ્ડ કપ નો ટોપિક ચાલુ છે એટલે કે યાર આપણો વર્લ્ડ કપ નો એક જે મેન્ટલ ટ્રોમા રહી ગયો છે મગજમાં, નવેમ્બરનો ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ્સ, જે એ શું લાગે છે આ વખતે વિલ દે ગીવ અસ જસ્ટિસ, આ ઇન્ડિયન ટીમ? ઓય, શું લાગી રહ્યું છે? ડેફિનેટલી આપણે જીતવાના છે, પણ લાસ્ટ ટાઈમ દિલ તો એ જ કહી છે યાર, એવરી ટાઈમ જીતવાના. પણ આજે કંઈક તો ન્યૂઝમાં આવ્યું આજના કે ગઈકાલના જેમાં કે 8 hours કોન્સ્ટન્ટ લાઈક બ્રેક લઈ લઈને પણ કોહલી વોઝ ઓન નેટ ટુડે. તો કે જે બધા કંઈક તો એના જે ફેન ક્લબ્સને એમાં લખ્યું છે કે ઇઝ ડિટરમાઇન્ડ ટુ મેક રન્સ ફ્રોમ ધ નેક્સ્ટ મેચ, આમ તેમ. મને લાગે છે કે કદાચ એ અહીંયા પ્રોટેસ્ટ કરતો હતો
કે અહીં પીચો એવી હતી અને એમ પણ આઈપીએલમાં એ પોતે બોલ્યો છે કે આઈ ડોન્ટ લાઈક ધીસ પેલું ઇમ્પેક્ટ સબ રૂલ બિકોઝ બોલરોને મારે જ છે લોકો. T20 ગેમમાં એવરી ગેમમાં 200 રન પ્લસ મારે છે, સો આઈ ડોન્ટ લાઈક ધીસ ઇમ્પેક્ટ સબ કોન્સેપ્ટ. અને અહીંયા આવીને પછી એના પર જ ભારી પડ્યું કે ભાઈ થોડુંક બોલર લોકોનો ફેવર હોવું જોઈએ. અહીંયા બોલિંગ પિચ મળી તો બિચારાને પરફોર્મન્સ ના. પણ તને શું લાગ્યું આઉટફિલ્ડ? આપણે તો મેચ જોવા ગયા હતા રાઈટ, આપણે જોયું કે ભાઈ હાર્દિક પાંડે હગ આપ્યો છે મેન. એ તો નેક્સ્ટ લેવલ હતું, એ તો નેક્સ્ટ લેવલ. આમ કે ડ્રીમ કમ ટ્રુ. બટ આઉટફિલ્ડ કેવી લાગી તને? બહુ સ્લો હતી, બહુ જ સ્લો. ન્યુયોર્કની બહુ સ્લો હતી. યસ. અને આઈ ફીલ લાઈક રેતી, બધા એવું કહે છે કે રેતી બહુ અંદર યુઝ કરી. સાચું છે? ના, એકચ્યુઅલી આઉટફિલ્ડ જેમાં બોલ બાઉન્ડ્રી મારવું છે ને, તમારા સારા શોટ્સ પણ હોય ને, તમે 3 રન ભાગી શકતા હતા, પણ બાઉન્ડ્રી બહુ ઓછી જતી હતી અનલેસ યુ હિટ અ 6 ઓફકોર્સ. બટ 6 મારવા માટે જે આ બોલિંગ પિચ હતી, જે બોલર લોકોને હેલ્પ હતી કે એ લોકોના સ્વિંગથી લઈને બધું પેસ, તો બોલિંગ પિચ હતી. તો બેટ્સમેન લોકો માટે ન્યુયોર્કની આપણું સ્ટેડિયમ હતું જ નહીં. ઓબ્વિયસલી. સો બધા અલગ અલગ ખોપડીઓને અલગ અલગ લોકોને ઇન્ટરવ્યૂ જોયા છે મેં આપણે અને આખા આ ક્રિકેટમાં, કે ભાઈ જે લોકોને ક્રિકેટનો સી પણ નહીં ખબર એ લોકો પણ આવી ગયા હતા અમેરિકન. હું કહું છું ને બ્રો, ટ્રસ્ટ મી, સિલિકોન વેલીના જે લોકો છે બધા જે છે ને, જે બિગ ઇન્વેસ્ટર્સ, દે આર ગોના ઇન્વેસ્ટ ઇન ક્રિકેટ. અને ફ્યુચરમાં આજથી 5 વર્ષ પછી એવી એક લીગ એ લોકો બનાવશે that's gonna come close to IPL or even beat IPL. That's what I feel. કે પૈસો IPL US માં પૈસો છે બ્રો. ડેફિનેટલી. પણ BCCI હોલ્ડિંગ મૂકવા દે. BCCI હોલ્ડ કે રીતે મૂકવા દે કે ભાઈ બાકો બીજો કમાતો હોય એવું તો પોસાશે જ નહીં. એ તો છે. બીજું શું ટ્રેન્ડિંગ જોયું આ વીકે? અરે મેં સારા ને ડિસ્ટર્બિંગ, સારા પણ ઇન્ફોર્મેટિવ વાઇઝ અને ડિસ્ટર્બિંગ વિડીયોઝ પણ જોયા હતા. વોઝ લાઈક મને કેટલા ટાઈમથી હતું કે, જોકે મને ખબર છે એમાં ખાસી નોલેજ છે એ ટોપિક પર, અને મને એવું પણ હતું કે આપણે એ પોડકાસ્ટ કરીએ એના પર. એ છે ડંકી બ્રો. યસ. એ હું તને કહું ને કે મેં તો આમ ઘડી પી લીધું છે એ ટોપિક. મને ખબર છે કે ડિટેલમાં અંદર શું એક્ઝેક્ટલી કેટલા લોકોને મળ્યા છે આપણે. ઓબ્વિયસલી આપણે ડે ટુ ડેમાં પણ આપણે જોયા જ છે, મળ્યા પણ છે એટલા બધા. ડે ટુ ડેમાં હું કહું અત્યારે, જો આઈ ડોન્ટ નો ઇફ આઈ શુડ સે ધીસ ઓર નોટ, બટ આપણા દેશી લોકોના સ્ટોરમાં જે બધા કામ કરે છે અત્યારે, મોસ્ટલી બધા એવી રીતે જ આયા છે ડંકીથી. there is no hard feelings against them or anything, કેમ કે એ લોકો પોતાના ફેમિલીનું પોતાનું ફ્યુચર જ કરવા આવ્યા છે. અને એ લોકો ના હોય તો અત્યારે યુએસની ઇકોનોમી વુડ સ્ટ્રગલ, બીકોઝ કામ કરવા માટે કોઈ હોય છે ને. અત્યારે કોઈક તો મેં કશેક તો આઈ ગેસ મારા ફ્રેન્ડ્સ લોકો સાથેનો એમાં હતો, ડિસ્કશનમાં હતો, બીજા સ્કૂલ ફ્રેન્ડ્સ હતા અહીંયા. સો એમાં અમુક થ્રુ ફ્રેન્ડ્સ હતા જે સુડો ઇન્ટેલેક્ચ્યુઅલ, કે એમ પેલું કહ્યું કે મારો રાય તારે સાંભળવી જ પડશે એવો વાળો. તો મેં પૂછ્યું, મેં કીધું કે ભાઈ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની જે વાતો કરે છે કાઢી દેશે તો તને ઓબ્વિયસલી આપણને ફરક પડશે જ. ઇકોનોમિકલ વાઇઝ બહુ જ ફરક પડશે, કેમ કે કામ કરવા માટે કોઈ છે નહીં. હવે જે અહીંનો લેબર છે, જે અહીંનો અમેરિકન છે, એ બેઝિકલી તને લેબર હાઈ ચાર્જ મારતો હોય કે ભાઈ $50-60 ફોર એક્ઝામ્પલ. હવે ઓટોમોબાઈલમાં લઈ લે તો કશે પણ જાઓ તો તમે $100 $60 પર આવર એ લોકો લેબર ચાર્જ કરતા હોય છે. અને આપણે જ બેઝિકલી આપણું ટાયર બદલાવવું હોય તો આપણે પ્રિફર કરીએ કે કામ કરે પેલા મેકલાર પાસે જઈ આવીએ કે કોઈના પાસે જઈ આવીએ, રાઈટ? કેમ કે એ હાફ ધ કોસ્ટ પણ નહીં, એનાથી પણ સસ્તામાં કામ કરે, બરાબર? હવે એમાં 2 વસ્તુ થઈ શકે છે. હવે એ લોકો એવું કહે છે કે એક રીતના તારી સિસ્ટમ તો ક્લીન થઈ ગઈ કે એ લોકો નીકળી ગયા. ઇન્ફ્લેશનની તો કોઈ વાર્તા જ નથી દૂર સુધી, કે ભાઈ મોંઘવારી વધી ગઈ કે કશું થઈ ગયું. કામ પહેલા કોને કરવું છે મને કે અમેરિકન કામ કરવું છે? તું જોવે તો ડે ટુ ડે માં. હું બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવું એટલે મને ખબર છે 100%. મારા સ્ટોર્સ છે. એવરી ટાઈમ જ્યારે ટેક્સ રિટર્નના પૈસા આવે ને, જે ગવર્મેન્ટ ટેક્સ રિટર્નના પૈસા આપે, એ એના પછી 2 મહિના જે અમે લોકો સ્ટ્રગલ કરીએ છીએ સ્ટોરમાં, દિલ્હીમાં ને બધે, લાઈક નો વન વોન્ટ્સ ટુ વર્ક, બીકોઝ ઘર બેઠા પૈસા મળી જાય. ઘર બેઠા પૈસા આવી ગયા છે, 2 મહિના જલસો કરે, પછી આવે જોબો શોધવા. અત્યારે મારા ફૂલ સ્ટાફ છે, બરાબર, કેમ કે ટેક્સ રિટર્નના પૈસા બધાના વાપરી કાઢ્યા છે. અત્યારે ફૂલ સ્ટાફ છે.
તો પણ લોકો કે આઈ વોન્ટ અ જોબ પ્લીઝ હાયર મી. હવે 4 મહિના પ્રેગ્નન્ટ એક લેડી છે, હા 4 થી 5 મહિના પ્રેગ્નન્ટ, હા. એનો મને ગઈકાલે ફોન આવ્યો, મારા કસ્ટમરની ડોટર છે, હા કે પ્લીઝ હાયર મી, આઈ નીડ અ જોબ, આઈ એમ પ્રેગ્નન્ટ ને આમ ને તેમ. મેં એટલે કીધું હું એ જ તને કહેવા ત્યારે માંગુ કે ક્યાંથી જ્યારે મારે જરૂર હતી. એક્ઝેક્ટલી. સો આ થઈ વાત આ ડિસ્કશનની કે ભાઈ આ શું છે. હવે અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કોઈ પણ દેશમાં એવી રીતે ના ઘૂસાય, એ કાયદાકીય રીતના. હવે આ વસ્તુ સેમ ઇન્ડિયામાં હોત તો આપણે પણ એવું કહીએ કે ભાઈ નેપાળી હોય Yeah. કે બાંગ્લાદેશી હોય, તમે ઘૂસો એનો વાંધો નથી. તમે Legally બહાર ઘૂસો ને, લીગલી હા. ઘૂસો. જે મહારાષ્ટ્રમાં બાલાસાહેબ ઠાકરેનું શું હતું Yeah. કે ભાઈ અમને પેલું એમનું કહે છે ને કે ભાઈ પંજાબીઓનો સિનેમા, પેલું ગુજરાતીઓનો ધંધો, પછી કહે છે કે અને આપણે શું કહેવાય મુસ્લિમોના ખાણીપીણી આવી રીતે. તો કે મરાઠીઓનું શું, તો કે ઘાટી એવું. કે એ લોકો માટે કામ એ લોકો કરે. માટે કામ કરે એવી રીતના. એટલે જો ખોટું નથી, હું એવું કહું છું કે આવો વાંધો નહીં, કે હા એવું પણ કહેવાય કે ભાઈ લીગલી તમે આવો, શું છે શું છે, મજબૂરી હશે, કોઈ શું હશે, મજબૂરી હોય જ ને, બધાની હા. મજબૂરી હોય છે, નો ડાઉટ ઇન અને જો હું એ દ્રષ્ટિએ જોઉં છું, હમ. ભલે ઇલીગલી આવતા હોય, પણ એ લોકોનું ઇન્ટેન્શન શું છે? ફેમિલી. અરે Family. ક્રાઇમ આપણા ગુજરાતીઓમાં કે આપણા લોકોમાં તું જોઈશ ને તો ક્રાઇમ છે જ ક્રાઇમ ને. હશે જ. ભાઈ એ એક તો પહેલી વાત તો ખબર છે કે ભાઈ મારે આટલું દેવું લઈને આવ્યો છું, આટલું કામ ચૂકવવાનું, જ કરવું છે ઊંચી મારે. મુંડી નાખીને કામ કરો, એક્ઝેક્ટલી. પહેલી વાત. અને બીજી વાત એ કે ભાઈ કરવાનું શું, સવારથી સાંજ લાઈફ શું, કંઈ નહીં, કામ કરો, કામ કરો. ઘરે પૈસા મોકલો, કામ કરો, હમ. વિચ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. પણ ફોકસ કરવાની વાત એ છે કે બ્રો જે જર્ની છે ને, કે જે એ ડંકીની જર્ની છે તે ને જોઈ તે સાંભળી છે ક્યારે એક જર્ની? ડિટેલમાં ભાઈ રડવું આવી જાય તમને. ભાઈ ડિટેલમાં. એટલે મારે એકચ્યુઅલીમાં તને ખબર છે હું આ ફિલ્ડ મારે મૂવી મેકિંગના ફિલ્ડમાં છું, રાઈટ. સો મેં ઓલરેડી એના પર હું સ્ટોરી લખી જ રહ્યો છું, ખાસા ટાઈમથી ચાલુ હતી અને લખી જ રહ્યો છું. અને એમાં કેટલી બધી ટેસ્ટિમોનીઝ છે મારી પાસે રેકોર્ડિંગવાળી. લાઈક બકાયદા જઈને બેસીને એમના પાસે 30-40 મિનિટ બેસીને કે ભાઈ એમની સ્ટોરી મેં રેકોર્ડ કે કરી કઈ રીતે કે તમે શું છે. આયા અને ને બધું. કોઈને રેન્ડમ કોઈને પણ હું પૂછતો, શિકાગો જવું, ન્યુયોર્ક જવું, આપણે અહીંયા આજુબાજુ પણ બહુ છે. ખાસા જ છે, રોનક વર્જિનિયામાં કે કશે પણ કશે જાઓ, ખાસા લોકો છે. Yes. અને ટેન્શન લેવાની વાત નથી આમાં, કેમ કે યુએસ એક એવી વસ્તુ છે ને કે તમને જેમાં કોઈ તમે touch ના કરી તમે શકે. તમે મને એવું ફીલ થાય કે તમે જ્યાં સુધી અડી નહીં કરો ને, કે તમે જ્યાં સુધી કંઈ પણ એવું નહીં કરો ને, તો એ તમારા પાસે આવશે પણ નહીં. અનલેસ યુકે હોય તો વસ્તુ અલગ, તમને ઘરમાં ઘૂસીને કાઢીને જતા રહેશે. કેમ કે એ છે જ એવા, એમનો પાસ્ટ રેકોર્ડ, ટ્રેક રેકોર્ડ તો આપણે બધા ભણવામાં જોયો જ છે. આપણે એ લોકોને દેશમાંથી કાઢ્યા ને એવી રીતે. એક્ઝેક્ટલી. સો વાત એ છે કે ટેસ્ટિમોનીઝની ને એ બધાની સાંભળ્યું છે બ્રો. એવા ઇન્સિડન્ટ્સ છે ને કે આમ કઈથી શરૂઆત કરું, અને આમ શરૂઆત કરું ને તો પણ આમ 2 મિનિટ તો મને આમ એવું થાય છે કે શું જ કહું. મારો શું જ કહું. એક એક્સ એમ્પ્લોય હતો, હા. હું એની સ્ટોરી શેર કરીશ કે બહુ ક્લોઝલી મેં એના સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અને રોજ થોડું થોડું મને કહે ને પછી એક દિવસ બેસીને શાંતિથી મને ડિટેલમાં કીધું. હું બહુ ક્યુરિયસ છું આ બધી વસ્તુમાં, લાઈક આપણા પોડકાસ્ટમાં ક્યુરિયોસિટી. ભાઈ એ તો સો સ્ટાર્ટ એવી રીતે થાય કે ઇન્ડિયામાં એજન્ટ શોધે અને નક્કી કરે કે ભાઈ આ માણસને યુએસ પહોંચાડવાનો છે. પૈસા નક્કી કરે કેટલા, તો કે 60 લાખ 70 લાખ એક માણસના. અત્યારે તો કરોડ ચાલે છે, એ વસ્તુ અલગ છે. પણ ત્યારનું એ આવ્યા હતા ત્યારે 40-50 લાખ સમથિંગ હતો રેટ. તો નક્કી કર્યા ભાવ. તો મોસ્ટલી ગુજરાત કે પંજાબ કે જ્યાં પણ એ માણસ રહેતો હોય, પણ આખું નેક્સસ બહુ મોટું છે, બહુ મોટું છે, બહુ જ મોટું છે. ના એટલે જ્યાં રહેતા હોય ત્યાંથી એ લોકોને ફ્લાય કરે દિલ્હી. દિલ્હીમાં 1-2 દિવસ હોટલમાં રાખે, એ લોકોને બધું સમજાવી દે કે તમારે આ કરવાનું છે, તમારી આગળની જર્ની આવી હશે. સામાન તો કે એકદમ મિનિમમ 2 જોડી કપડાં, 1 જોડી શૂઝ અને વેલ્યુએબલ્સ, થોડા પૈસા, બસ બીજું કશું જ નહીં. ફોન પણ હાર્ડલી લોકો પાસે હોય, પણ અડધી જર્નીમાં તો જતો રહે, આપણે એના પાસે પહોંચીશું. પણ પછી દિલ્હીથી પછી જાય કોઈ બીજા જ કન્ટ્રીમાં, સિંગાપુર છે કે જનરલી આ લોકોના રાઉટ્સ છે ને, જે મેં એનાલાઇઝ કર્યા છે, તો એ ટર્કી છે, દિલ્હી કાં તો ટર્કી, મુંબઈ કાં તો ટર્કી, સિંગાપુર છે, પછી ત્યાંથી બ્રાઝિલ છે. તારો કે આમાં પાછું આ પ્રોસેસમાં એવું છે કે તું કેટલા સારા પૈસા આપે છે, એક્ઝેક્ટલી, એ પ્રમાણમાં તારી તને તું હેરાન ઓછો થાય, જેટલા પૈસા આપે. એટલે ત્યાંથી પછી એન્ડ આ લોકોનો ડેસ્ટિનેશન હોય મેક્સિકો પહોંચ્યા સિટીમાં એ લોકોને ખવડાવી પીવડાવી દે કે ભાઈ ખાઈ લો,
કેમ કે આગળના 2 મહિના તમારી એમાં પણ જિંદગી પાછું એવું કે એક ઘરમાં ઓછામાં ઓછા 15 થી 20 જણા ના હોય જ્યારે YouTube પર. સિટીમાં જાય ને ત્યારે લોકોની જિંદગી થોડી સારી હોય. હા, પણ એ જે ઘરમાં આયા હોય એ ઘરમાં પણ એવા મેં જેટલા એક્સપિરિયન્સ સાંભળ્યા છે એમાં 20 થી 15 લોકો હોય યસ, કે ભાઈ બધા પોતપોતાનું ત્યાં બધી ફેસિલિટી Yeah. મળી રહે ખાણી અલગ પીણી. અલગ ગ્રુપના હોય. હા. પણ પછી જે એ લોકોને જંગલમાં લઈ જાય ને તો જંગલમાં એક ઘરમાં રાખે. એ ઘરમાં એક બાથરૂમ હોય, આખું ખાલી લિવિંગ રૂમ અને બાથરૂમ જ હોય એ ઘરમાં. એ ઘરમાં કેવું 15 નું ગ્રુપ હોય ને એવા 3-4 ગ્રુપને ગાલી દે અંદર. નાખી દે. લાઈક ઓછામાં ઓછા 50 થી 60 લોકો આરામથી એ ઘરમાં હોય. ખાવાનું કે કશું એ લોકોને અમુક વાર એ લોકોને મૂકી જાય ને 4-4 દિવસ સુધી કોઈ આવે આવે નહીં. જ નહીં. એજન્ટ લોકો આવે જ નહીં 4-4 5-5 દિવસ. તો ખાવાનું શું, પીવાનું શું, હાઉ દે સર્વાઈવ, આઈ હેવ નો આઈડિયા. પછી એમાં વુમન હોય તો વુમનનો રેપ થઈ જાય. ના, એકચ્યુઅલીમાં બ્રો હું તને કરેક્ટ કરીશ કે આમે એના ડિટેલમાં હું તને કેમ જાઉં છું કે કેમ હું તને કહું છું કે ત્યાંથી એક રાઉટ છે એમાંથી આઈ ગેસ બેઝિકલી આપણે જે ડંકીની વાત કરીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ તો એ ડંકીને ડોન્કર્સ રાઉટ કે રાઈટ Yeah. એ ડોન્કર્સ જે હોય એ લઈ જાય પણ તું ઇલીગલ અંદર ફ્લાય કરીને પણ આવી શકે છે. કઈ રીતે Fly ઇમિગ્રેશન કઈ રીતે ક્લિયર થાય? હું એ તો તને કહું છું કે તારે એરપોર્ટથી તું સીધો આવ્યો રાઈટ તો હવે કેનેડાની સાઈડથી કહું છું તને કેનેડાથી તું અહીંયા ઉતર્યો સીધો Yeah. બરાબર છે. હવે એક મોટું આ વસ્તુ મને બહુ જ રિસર્ચથી ખબર પડી કે છે એવું કે તું નાયગ્રા સાઈડથી કોઈ પણ આસપાસના એરપોર્ટથી તું બફેલોની પકડ ફ્લાઇટ. હવે છે ને તું કાં તો અંદર કારમાં ટ્રાવેલ કરીને કાં તો તું ફ્લાય કર. કારમાં તો પકડાઈ જવાય. ના કારમાં એટલે બેના આખા વસ્તુ જ અલગ છે. તો તું એવી રીતે કરે કે ભાઈ મને ઇન ટ્રાન્ઝિટ વિઝા જોઈએ છે યુનાઇટેડ સ્ટેટ્સનો. હવે તે ટાઈમ પર તારી ત્યાં ટ્રેક રેકોર્ડ ચેક ના થાય કે તે કેટલી બધી વાર અપ્લાય કર્યા, શું છે શું નહીં, કશું જ નહીં. હવે થાય શું કે ભાઈ ફોર એક્ઝામ્પલ નંદન દત્તાણી તારું નામ, હવે નંદન પટેલ, નંદન શાહ એવો ડોક્યુમેન્ટ તારા પાસે આવી જાય રેડી થઈને, ફોટો વોટો બધું થઈને, પણ એ ફરજી. ઉતરતાની વારમાં એ જ શરત કે તું પકડાઈ જઈશ. અને તારે પકડાઈ જ જવાનું, એ પ્રોસેસ જ છે કે તું પકડાઈ જાય. કાં તો ચાલતો જા. એ હું પેલી સાઈડના રાઉટનું હું તો આ રાઉટનું સ્ટોરી શેર કરતો હતો. અને આ રાઉટની જે તું વાત કરી ને હું તને વચ્ચે રોક્યો કે જે તું રેપ વાળી વાત કરે ને એ ત્યાંથી જર્ની જે પેલી ટ્રકમાં બેસાડીને તને જંગલમાં છોડ દે છે. ત્યાર પછી જે ડોન્કર્સ આવે છે ને અંદર, જંગલી લોકો, આઈ ફીલ લાઈક એટલે એ લોકો આવે પછી ત્યારે પણ એ લોકોનું નક્કી ના હોય કે ભાઈ હવે સમજો અડધી રાતના 3 વાગે આવી જાય, બરાબર, કે ભાઈ કલાકમાં નીકળવાનું છે. પછી એ લોકોની ઈચ્છા થઈ તો રેપ કરી દે, મારે કોઈને પકડીને. અને ઓફકોર્સ લેંગ્વેજ બેરિયર, ના આ લોકોને ઇંગ્લિશ આવડતું, નહીં આ લોકોને એ લોકોની ભાષા આવડતી, તો મારે ને એ બધું થાય. એ લોકો સાથે બહુ અન્યાય થાય. અને પછી એ લોકોને દિવસો ને દિવસો ચાલવું પડે. પછી તમે લેડીઝ હોય, તમે બચ્ચાઓ હોય, આઈ ડોન્ટ નો કે લોકો લેડીઝ અને બચ્ચાઓ સાથે આવે જ છે કેમ ફર્સ્ટ ઓફ ઓલ, બટ ચલાવે તમને એટલું ચાલવું પડે ને તમને. પછી તમને આ ભાઈને જેના સાથે મેં સ્ટોરી શેર કરી, પેટ્રોલની કેવી ટાંકીવાળો ટ્રક આવે, એ ટ્રકના અંદર 50 લોકોને ઘાલ્યા હોય. શ્વાસ કઈ રીતે લઈ શકો તમે? એ પેટ્રોલની ટાંકીના ટ્રકમાં નાખ્યા છે એ લોકોને. અને એ ટ્રક ઓલમોસ્ટ એક સ્ટોપ લીધો છે પેટ્રોલ ભરાવા, પણ ઓલમોસ્ટ 12 થી 14 કલાક ચાલ્યો છે એ ટ્રક બોર્ડર સુધી. પછી પાછા જંગલમાં જવાનું, પછી પાછું થોડું ચાલવાનું, અને પછી આવે બોર્ડર. એ પાર કરવા માટે તો એટલી ડેન્જરસ રિવર હોય, અને રિવરમાં એક નાની બોટ હોય જેમાં 20 લોકોની કેપેસિટી, 50 લોકોને ભરે, અડધા લોકો ડૂબીને મરી જાય કેમ કે ફ્લોઈંગ રિવર હોય, રાઈટ? તો લાઈક ઇટ દેટ રૂટ, હવે મારા મોઢે તમને એટલું ઇમોશનલ નહીં લાગે, પણ જે ધ પર્સન હુ હેઝ બીન થ્રુ દેટ, ડેફિનેટલી ઇફ યુ લિસન ફ્રોમ ધેર માઉથ, ઇટ્સ વેરી ઇમોશનલ સ્ટોરી કે ભાઈ એ રિવર કઈ રીતે પાર કરવાની. પછી તમે બોર્ડરમાં જાઓ તો ઇફ યુ આર લકી ઇનફ તો તમને એજન્ટની સારી ઓળખાણ હોય તો તમારે ડાયરેક્ટ માણસ આવી ગયો હોય બોર્ડર પર તમને લેવા, અને તમે ગાડીમાં પકડાવો તો પછી બીજા 3-4 મહિના તમે જેલમાં જાઓ. એટલે એના ઇનસાઇડ કેવા હોય છે કે જે કીધું રાઈટ, તો એમાં એ લોકોના બેઝિક રાઉટ્સ હોય છે. તો એક રાઉટ પર છોડીને પછી જે બીજો લેવા આવે ને, ટેક ઓવર થાય ને, ત્યારે એને પૈસા મળી જવા જોઈએ. પછી બીજો આવે, પછી એને પૈસા મળી જવા જોઈએ. આ જે રેપ ને બધું થાય ને ત્યારે એને પૈસા નથી મળતા કે ભાઈ તારા એજન્ટને ફોન કર. બ્લેડ મારવાવાળો વિડીયો જોયો હશે, એ બધો હોરિફાઈંગ વિડીયો. એ પછી આવે છે
કે ભાઈ એક પાર્ટ આવે જ્યારે કે તમારે રિવર ક્રોસ કરવાની હોય. હવે એમાં કાં તો એમાં જે પેલી લાઇટ્સ લાગી હોય એને બ્રેક કરીને તમારે એમાં દેખાવ છુપાવ, પાણીમાં કૂદી જાઓ, શ્વાસ લો શ્વાસ રોકો. પાણીમાંથી, કૂદો, અંદર જાઓ. હવે ત્યાં પિકઅપ પોઈન્ટ પર લાઈક જે અંદરથી તું ઘૂસી ગયો ચાલ તે બોર્ડરમાંથી, એવા આઈ ગેસ તો એક વાયરલ વિડીયો જોયો હશે, એલોન મસ્ક જાય છે બોર્ડર પાસે, મેક્સિકો બોર્ડર પાસે, અને એના વિડીયોમાં જ છે એ આમ કહીને ઊભો છે, બધા સાથે વાતો કરે છે, ત્યાંના જે આઈએસવાળા જે બોર્ડર કંટ્રોલવાળા, હોમલેન્ડ સિક્યુરિટીવાળા સાથે વાતો કરતો હોય. પાછળ છે ને એના વિડીયોમાં આ સાઈડથી અહીંયા ભીડ જ ભીડ, બધા પલાઠીવાળીને બેઠા હોય નીચે, બધા ભીડ જ ભીડ. એક પાંજરા, પેલો પાંજરું કેવું હોય એમાં પેલો અંદર બધાને લઈ જાય, લેજિટ આ વિડીયો છે, તમે સર્ચ કરજો અંદર, કે એ પાછળ જોઈ રહ્યો છે અને લિટરલી વાત કરી રહ્યો છે કે આ શું કેસ છે, શું છે, તો કે બોર્ડર ક્રોસિંગના આ બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે પકડાય. એમાં કેટલા બધા જણ મેક્સિકોના ડેલી વર્કર્સવાળા હોય, ઇન્ડિયન પબ્લિક બહુ જ હોય છે, અને એ લોકો શું કરે કે અમુક એજન્ટો પહેલેથી જ ભણાવી દે. પાકિસ્તાન વાળા પણ એવું જ કે અમે ઇન્ડિયન છે. હા, ઇન્ડિયન, કેમ કે પાકિસ્તાન તું બોલ્યો ને બ્રો, તો પહેલું તો તારા પર અલગ જ ટેગ લાગશે. હવે એ લોકો ઇન્ડિયન નું કહી દે, રાઈટ? હવે ઇન્ડિયન લોકોનું શું છે કે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ધીસ ગવર્મેન્ટ વોન્ટ્સ પીપલ લાઈક અસ, કે ભાઈ તમે આવો, ખબર છે કે ભાઈ આવશે, આ લોકો કામ કરશે, કશું બીજી વાર્તા કઈ જ નહીં કરે. પાકિસ્તાન ક્રાઇમ ને બધું ઇન્વોલ્વ થઈ જાય. હવે જે સમજુ એજન્ટ છે ને પહેલેથી જ કહી દેશે કે જઈને તમારે અરેસ્ટ થઈ જવાનું. કેમ કે તમને અસાઇલમ આપશે એટલે તમે લીગલ કેસ તમારું ચાલુ થઈ જશે, તમે લીગલ ટેક્સ આઈડી આવશે, બધું આવશે, એ બધું પછીનું એ બધું થઈ જશે. બટ આ જે પ્રોસેસ છે ને બ્રો, આઈ ફીલ લાઈક જો એક દિવસ મારું સારી રીતે લખાઈ ગયું ને તો બિગ સ્ક્રીન પર લાઈસન્સ, બટ ઇટ્સ વે મોર હોરિફાઈંગ. એટલે આજે મેં જે બધી રીલ્સ જોઈ હતી ને બધો વિડીયો જોયા હતા, આના આખું મને એવું થાય છે કે જો મને ખબર છે 2-3 વ્યક્તિઓ, તને પણ ખબર છે ધ્યાનમાં, કે જો આપણે અગર બધું વર્કઆઉટ થઈ ગયું તો એનો એક પોડકાસ્ટ આપણે ડેફિનેટલી કરશું. કેમ કે તમે અગર એ વ્યક્તિના મોઢે સાંભળશો ને એમની સ્ટોરી, કે એ પ્રોસેસની સ્ટોરી, આ તો અમે ઉપરથી કીધું, ડિટેલમાં ગયા જ નથી, કેમ કે બધું આપણાથી શેર ના થાય, બટ તમે એમના મોઢે સાંભળશો ને, દેટ સ્ટોરી ઇઝ સો ઇમોશનલ. તમને લાગે કે એવું તો આ દેશમાં શું છે કે તમે તમારી જાન પર ખેલીને તમારે કેમ કે એકવાર ઇલીગલી આવી ગયા, તમારા ફેમિલીને તમે મળી જ ના શકો જ્યાર સુધી તમે લીગલ થાવ. ગુજરાતમાં એક ગામ છે કે જે ગામમાં અત્યારે હોન્ટેડ ગામ તરીકે ગણાય છે, કોઈ પબ્લિક જ નથી બ્રો. જેટલા ઘરો છે ને એ બધા ઘરમાંથી કોઈ એક વ્યક્તિ તો ગયું જ છે. અને જે પાછું નહીં, સ્કાઈપ પર બ્રો, તમે યુટ્યુબ સર્ચ કરજો, સ્કાઈપ પર લોકોએ ફ્યુનરલ જોયા છે. લાઈક હું સમજી શકું છું પરિસ્થિતિ, જે ગયા છે 35-40 વર્ષથી, અત્યારે પણ જે તમે પણ અગર જો સાંભળતા હો, સેલ્યુટ છે તમને. કે એક વસ્તુ આમ કે ને કે હું કોઈકને એવું કહું ને કે મારે 10 દિવસ ઘરની બહાર જવાનું છે તો મને અંદરથી એવું હોમસિક થઈ જાઉં, રાઈટ? તમે તો આખી જગ્યાએ કરીને, પણ ઓલવેઝ બી સ્માર્ટ. કોઈ પણ વસ્તુથી ડરી નહીં જવાનું. આ દેશમાં એવું છે કે ભાઈ તમે જો સ્માર્ટ બુદ્ધિ વાપરશો, દેશી બુદ્ધિ વાપરશો સારીવાળી, તો રસ્તા નીકળશે. ખાસ્સા બધા સારા લોયરને હંમેશા તપાસ કરવાની કે જે આપણી મદદ કરી, કોઈને કોઈ રસ્તો નીકળી જ જાય. અને ખાસ્સા એવા રસ્તાઓ છે, તમને ના લાગતું હોય, તમને ભાઈ એવા એક્સપિરિયન્સ છે બ્રો, કસમથી કહું છું. આ વસ્તુ મારે નહોતી લાવવી જોઈએ, આ વસ્તુ નહોતી જ બોલવી જોઈએ, પણ આપણા લોકો દેશીઓમાં પણ જે અહીંયા સેટલ થયેલા વર્ષોથી પણ એક્સપ્લોઇટ કરે છે ઇન ટર્મ્સ ઓફ મની, કે ભાઈ કશી જગ્યાએ સહી કરવાની હોય, કશી જગ્યાએ કરવાનું હોય તો કે આટલા પૈસા થશે. I've heard this. સો આઈ ફીલ લાઈક ડોન્ટ મિસયુઝ ધીસ થિંગ, કે ભાઈ કશી કોઈ જગ્યાએ ગવર્મેન્ટમાં એમના લીગલ ફીસ સિવાય કોઈ બીજી ફીસ લાગતી જ નથી. એટલે અગર જો કોઈ પણ પૈસો માંગે, નીકળો, વાંચતા લખતા શીખી જાઓ. અને ફોર એક્ઝામ્પલ આનું કહેવાનો મતલબ એ છે કે હવે તમારો લાઈક તમારે મેડિકેડ માટે અપ્લાય કરવું છે, કે તમારે કંઈ પણ ગાડી લેવી છે, કે તો તમને કે યાર પ્લીઝ મારી હેલ્પ, તમે એવું કહો એ વ્યક્તિને, સામે લીગલ વ્યક્તિને, કે ભાઈ મારી હેલ્પ કરી દો પ્લીઝ, અહીંયા સાઇન જોઈએ, કો સાઇનર માટે કો સાઇન જોઈએ છે, આમ છે તેમ, તો મારું સારું થઈ જશે, મારું એક લીગલ ડોક્યુમેન્ટ આવી જશે. તો એના માટે અગર જો તમે લીગલ વ્યક્તિ થઈને તમે આ વસ્તુનો ફાયદો ઉપાડતા હોય, કે તમે પૈસા લેતા હોય, તો હું સાઇન તો કરી દઈશ, $5,000 લાગશે, આટલા લાગશે.
કે પછી તો asylum તમારા માં પર પણ શરમ આવે યાર. કેમ શરમ કે આવે, સમજુ definitely. છું આપણે બધા અમેરિકામાં પોતપોતાના ફાયદા માટે જ આયા છે, પોતાનું ફ્યુચર સારું કરવા માટે આવ્યા છે, પણ એ લોકોની મજબૂરી સમજો યાર. સમજો, એ હા. લોકો પોતાની જાન પર એક તો પેલી વસ્તુ રમીને આવ્યા છે, પોતાના ફેમિલીથી એટલા દૂર છે. અમુક કેસમાં તો બ્રો એવું છે કે હસબન્ડ આવ્યા છે, વાઈફ અને છોકરું, જ્યારે વાઈફ પ્રેગ્નન્ટ હતી ત્યારે ભાઈ અહીંયા આવી ગયો છે, અત્યારે છોકરું 18 વર્ષનું થઈ ગયું છે અને ભાઈ અહીંયા જ છે. તો લાઈક એ લોકોનું આપણે સ્ટોરી સાંભળીએ, મજબૂરી સાંભળીએ ને તો તમે યાર આવી રીતે $5,000 ચાર્જ કરો, આમ એ બધું ના કરો તો વધારે સારું. અમે તો ખાલી સલાહ જ આપી શકીએ છીએ. બેનથી વધારે કંઈ જ નહીં થાય, પણ આ જે વસ્તુ જોઈ રહ્યા છે, એ જે ફીલ કરી રહ્યા છે, એ શેર કરી શકશું. એટલે પણ આ બધા આ ટોપિક બધા હતા, એટલે હું તો આનું અવારનવાર જોતો જ હતો, કેમ કે મારે આ લખવાનું જે છે, જે કરવાનું છે, અને એમાં એક જ વસ્તુ હતી કે ભાઈ તાર પાસે કરોડ રૂપિયા તું અહીંયા નાખીને આવતો, તું કરોડ રૂપિયાની દુકાન કેમ નહીં ખોલતો? મારો પહેલો તો ક્વેશ્ચન ત્યાં જ આવે. બટ થોડું હેવી થઈ ગયું, તો આપણે થોડું એન્ટરટેનમેન્ટ બાજુ આવીએ. બીજું એન્ટરટેનમેન્ટ વસ્તે શું જોયું બોલિવૂડ? તું મને પૂછો, એન્સાઇક્લોપીડિયા પેપરાઝિકને પણ એને સપનામાં હું આપતો કે ભાઈ કાલે અહીંયા જતો રહેજે, અહીંયા છે, આવી રીતે. પિંક વિલા મારો કશું પણ લાઈક કોઈને પણ કશે પણ ફોલો કરો, પિંક વિલા જુઓ, કશું પણ જુઓ, લાઈક અપ ટુ ડેટ હોઈએ આપણે. તો અત્યારે કરંટ ટોપિકમાં પેલું શું કહેવાય, પેલો સનસનીખેજ ચેન સે જો સીના લાઈક જે પણ હોય એ વાળું નહીં કહેતો કે ચેન સે સોના હે તો જાગ જાઓ, એ વાળું. તો અત્યારે માર્કેટમાં એવું છે કે ભાઈ દીપિકા પાદુકોણ જેન્યુઅનલી પ્રેગ્નન્ટ છે કે પછી તકિયો મૂક્યો છે? ચાલો ભરોસો જ નહીં થતો યાર. ભાઈ કોઈને જ નહીં થતો ભાઈ. એટલે એવી રીતે નહીં કે દીપિકા પાદુકોણ માટે, પણ ઇન જનરલ પણ લાઈક તું સાઉથ ઇન્ડસ્ટ્રી જોઈ લે, આપણે બોલિવૂડ વાળું જોઈ લે, કે કશું પણ અત્યારે ટૂંકમાં શો બેઝ કશું પણ તું જો, અને એવું થશે કે ભાઈ સાચું છે કે પબ્લિસિટી છે, પબ્લિસિટી છે. અને સાઉથ ઇન્ડસ્ટ્રીથી યાદ આવ્યું બ્રો, આપણા બોલિવૂડમાં અત્યારે જે સાઉથના મૂવીઝ ચગ્યા છે અત્યારે, ઇટ ઇઝ નેક્સ્ટ લેવલ. કેમ કે અત્યારે લોકો પ્રેફર એ કરે છે કેમ કે સાઉથમાં એક સ્ટોરી લોકો રિલેટ કરી શકે છે એવી આવે છે, ઇમોશન પકડે છે, ઇમોશન પકડે, સ્ટોરી લોકોની જે રાઇટિંગ પ્રોસેસ છે. સાઉથમાં શું છે, સાઉથમાં હિરોઇઝમ બહુ છે, કે લાર્જર દેન લાઈફ વાળી વસ્તુઓ, કે તું સાઉથમાં નો ડાઉટિંગ ડેટ કે સાઉથના એવા પિક્ચરો છે કે જે કે ને કે ડ્રામેટિકલી ડ્રીવન અને આર્ટિસ્ટિક ફિલ્મો છે પણ ચાલતી નથી એટલી. જેવું આપણામાં કેવું બધી જ એક્સપેરિમેન્ટ કરી બોલિવૂડમાં, કે ભાઈ તું અત્યારે જોઈશ ને તો કોન્ટેન્ટ એવા બધા આવી ગયા છે કે લોકો અટપટંગ કોન્ટેન્ટો જોવા મળ્યા છે. અને આઈ ફીલ લાઈક કોન્ટેન્ટથી મને એ વસ્તુ યાદ આવી કે આજકાલ છે ને સ્પિરિચ્યુઆલિટીની વસ્તુઓ વધારે આવવા લાગી છે. ઇવન સ્પિરિચ્યુઆલિટી બોલિવૂડમાં ઘૂસવા જઈ રહી છે ધીરે ધીરે. કેમ કે બ્રહ્માસ્ત્ર જો, રામાયણનું મૂવી આવવાનું છે, સનાતન ધર્મ ઇઝ એટ પીક અત્યારે એવું થઈ ગયું છે કે ભાઈ રામ ભગવાનનું જે કે ને કે પેલું વી આર બેક ઇન ટુ ધ વોક કલ્ચર. આઈ ફીલ લાઈક કે પછી કાં તો કે આખી વસ્તુઓ તખ્ત પલટ કે એ કરવા માંગી રહ્યા છે કે ભાઈ પાછા ફરી પાછું ઇમોશન ડ્રીવન. મને એક થોડો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન છે, કેમ કે હું અમુક વાર પેલા ધ્રુવ રાઠીના વિડીયોઝ જોઉં છું. તો કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન એનાથી એ છે દેખીએ દોસ્ત કે એનું કેવું એવું છે, વિચ આઈ સમટાઈમ્સ એગ્રી સમટાઈમ્સ ડોન્ટ, કે એનું એવું કેવું છે કે આજકાલ સોશિયલ મીડિયા પર જે ભગવાનના આપણા ફોટોઝ છે ને જે વિડીયોઝ છે, થોડા લાઈક યુ નો જેમ કે શંકર ભગવાનનો ગુસ્સાવાળો ફોટો વધારે ફેમસ થાય છે, હનુમાન ભગવાનનો ગુસ્સાવાળો આમ પંચમુખી હનુમાન, હા, કે ભાઈ એગ્રેસિવ વાળા, પછી રામ ભગવાન જે મારતા હોય લાઈક યુ નો એગ્રેસિવ વાળા ફોટોઝ એ વધારે ફેમસ થાય છે અને લોકો એનાથી બહુ અટ્રેક્ટ થાય છે. વાય ઇઝ દેટ? લાઈક યુ મીન ટુ સે કે અગ્રેસિવ ફોટો પર્ટિક્યુલર થી? હા, કે લાઈક હવે સમજ કે ભાઈ આપણને કશું આજે સમજ રામનવમી છે કે વોટ્સ એવર કંઈ પણ છે, આજે કોઈ ત્યોહાર છે, તો આપણને ભગવાનનો ફોટો સોશિયલ મીડિયા પર આજકાલ ટ્રેન્ડ છે કે મૂકીએ, તો કોઈ પીસફુલ વાળા ફોટોસ નહીં, જે બધા ગુસ્સાવાળા ફોટોસ છે, રુદ્ર સ્વરૂપ વાળા ફોટો છે, એ બધા શેર કરે છે અને લોકો એનાથી એના ટેટૂઝ કરે છે રુદ્ર સ્વરૂપના, શંકર ભગવાનના. એવું કેમ? ભાઈ સમજ પર છે. એટલે હવે અત્યારે કેવું છે કે પરિસ્થિતિ અને સમજ, રાઈટ, કે તારા મનના ઇમોશન્સ, પહેલી વસ્તુ કે ભાઈ તારા મનના ઇમોશન્સ, એક બેઝિક હ્યુમનની વસ્તુ લઈ લઉં ને, તારા સારા દિવસો હશે ને અને તું એકદમ હ્યુમન કે ને કેમ આ મનુષ્ય સ્વરૂપ કે એનું તું કરતો હોય ને, જો સેવા લાઈક પાડતો હોય ને સારા દિવસમાં, તને આજના જમાનામાં ભગવાન યાદ નહીં આવે. તારું સારું બધું પિક થશે ને તો થેન્ક યુ ભગવાન તું બોલીશ ખરો, પણ તું એ જ દિવસે એ પોસ્ટ નહીં મૂકે.
ધેટ્સ વોટ હ્યુમન હ્યુમન નેચર. હવે એંગર લાઈક મને એક્સેપ્ટ નહીં કર્યો સોસાયટીએ, કા પછી ટ્રેન્ડ, કા પછી મારો આઈડિયલ. ફોર એક્ઝામ્પલ તું કહે છે કે ધ્રુવ રાઠી, કહું છું કોઈ પણ, હવે એ કહે છે કે ભાઈ તમે કામ કરો, તમે ભગવાનનું આ પાઠ કરો તો તમને આટલું થઈ જશે, તો શું કરવાનું? ઓકે, તો મેં શું કર્યું? મેં ફોટો લીધા, મેં પાઠ કર્યા, એક ફોટો નાખી દીધા. હવે એંગર જ એક એવી વસ્તુ છે કે જે અત્યારે બહાર ચમકી રહી છે. બધી જગ્યાએ તું જા, હેટ જ ભરી રહી, હેટ જ ભરી રહી. એટલે મેં આ ક્વેશ્ચન એંગરને પાવર ગણે છે લોકો. મેં આ ક્વેશ્ચન છે ને થોડોક ટ્વિસ્ટ કરીને પેશ સમજી કર્યો. ગયો, ઇઝ સમજી બીકોઝ ગયો. ધ્રુવ રાઠી વોઝ સેઇંગ કે જ્યારથી બીજેપી પાવરમાં હા, આવ્યું છે હા, ત્યારથી મને ખબર હતી એ કે- લોકોએ હા. આ કરીને સનાતન ધર્મ તો ધર્મ, ઓફકોર્સ હા. આપણો ધર્મ છે તો એને પ્રમોટ કરવું કોઈ ગલત વસ્તુ નથી, બટ એ લોકો પ્રમોટ એ રીતે કરે છે કે એગ્રેસિવલી કરે છે હા, એટલે- કે હનુમાનજી એગ્રેસિવ તો હતા એ જ ને, એવી તો રીતે આપણે જ પણ થવું કે જોઈએ. એંગર એટલે પાવર ગણે છે લોકો. હમ. પણ એંગરને પાવરની સાથે કોઈ કોરિલેશન નથી મારા. ધેટ્સ વોટ આઈ ફીલ. Yeah. અને પંચમુખી હનુમાનની જે વાત છે, હનુમાનજીને બધાના સ્વરૂપને એ લોકોના એક મૂડ, એક વસ્તુઓમાં બધામાં ડેફિનેશન છે. દેર આર ઓલવેઝ રીઝન. આપણો સનાતન ધર્મ એટલી તો વાત કરીએ છીએ કે ભાઈ પહેલાં આપણે વાંચવું જોઈએ, સમજવું જોઈએ, પછી ટિપ્પણી આપવી જોઈએ. એક્ઝેક્ટલી. કે ના કે પછી સીધું જ કે ભાઈ ઓ ના આ તો એક્સેપ્ટેબલ જ નથી, કેમ કે આમાં ઓરેન્જ કલર છે. એ કોઈના પર પેટર્ન નથી એ વસ્તુનું કે આ ઓરેન્જ કલર છે કે આ પેલું છે, આને આ રિપ્રેઝેન્ટ કરે છે કે આને આ રિપ્રેઝેન્ટ. સાહેબ ભાઈ કોણે, હું તો તને કહું છું કે મુસ્લિમ ધર્મમાં પણ જે ફ્રન્ટ લાઈન પર જે બોલતા હોય છે ને, જે કે ભાઈ હું મૌલાના કે જે પણ હશે, નો ડાઉટ ઇન દેટ, હું એવું નથી કહેતો કે હું કોઈ વ્યક્તિગત વાત કરું છું, પણ જે ફ્રન્ટ લાઈન પર બબાલ કરવા ઊભા હશે ને, કે આપણામાં પણ હિન્દુમાં વાંચ્યું જ નહીં. કોઈ કશું વાંચ્યું નથી, કોઈ વાંચ્યું જ નથી. તું ખોલીને કહી દે કે ભાઈ કુરાનમાં થોડી ના એવું કહે છે કે ટેરરિઝમ કરો તમે. સેજ પણ નહીં ભાઈ. એ લોકોનું પોતાનું મેડ વર્ઝન છે. ટેરરિઝમ વસ્તુ અલગ છે અને ધર્મ વસ્તુ અલગ છે. ધર્મના ઠેકામાં લઈને તું બધી વસ્તુ કરતો, ભાઈ આપણા પણ ઓછા નથી. પોતાનું વર્ઝન બનાવીને પછી વેચે છે. આપણા પણ ઓછા નથી, કસમથી કહું. હા, એ તો ઓફકોર્સ, તો એટલે તાળી બે હાથથી જ વાગે. બધી જગ્યાએ બધું સરખું જ છે. ઇટ્સ જસ્ટ બીકોઝ આ એક વસ્તુ કેમ ચગતી આવી છે આખા એમાં કોન્ફ્લિક્ટમાં, એ જે ભણતર પર. મને આટલું જ્ઞાન છે મારા ધર્મ વિશે, ના કે મને આટલું ધ્યાન છે મારા વિશે. સમજે છે કે ભાઈ પોતે હું જાણું પોતાને કે ભાઈ હું બરાબર છું કે નહીં, બસ મારે એના આડમાં ઘૂસી રહેવાનું એવી રીતના. ડેફિનેટલી ભાઈ એ ટોપિક બધા બહુ, હા પણ હું એ જ તને કહેતો હતો કે જે ટોપિક આપણે જેના પર થ્રુ ગયા કે ભાઈ કેમ આ વસ્તુ, અને આગળ પણ હજી હવે આવવાની છે, જે કરન્ટલી અત્યારે રણબીર કપૂર કામ કર્યો છે રામાયણ પર. સો બધા એવું કહે છે ઇનસાઇડ સોર્સમાં કે તમે લોકો ધ લેજન્ડ ઓફ પ્રિન્સ રામ જોયું હતું, રાઈટ? પેલું કાર્ટૂન ફેવરેટ બ્રો, મને ડાયલોગ યાદ છે. તને ખબર છે એ પ્રોડ્યુસ કોણે કરેલું? કોરિયન કે જાપાનીઝ, અને એ પણ ગવર્મેન્ટે. ઇન્ડિયા જાપાનના ટ્રેડ એના લીધે આપણે એ લોકોએ કશુંક તો તે વખતે ટ્રેનનું કે કશાકનું ટ્રેડ કરેલું, તો એના સારા સંબંધ રહે એના માટે એ લોકોએ આખું આપણા માટે બનાવ્યું છે ભાઈ. નેક્સ્ટ લેવલ, નેક્સ્ટ ડિટેલ. આપણે એઝ અ બિંગ એઝ અ કિડ, ફોર મી રામાયણ ઇઝ ધેટ. કેમ કે મેં બીજા બહુ બધા જોયા છે, સિરિયલો આવી છે, જોઈ છે, બટ આઈ કેન. અને તારે જો ભગવાનને ભૂલાવા હોય તો હું તને કહું કે ભગવાનને ભૂલાવા માટે પણ આ પૃથ્વી પર એક એવી પિક્ચર બની છે જે આદિ પુરુષ છે. તો તું ભગવાનને ભૂલાવી બી શકે છે. તારે જોવું કે ભગવાનથી દૂર જવું છે તો એ પિક્ચર જોજો તમે લોકો. ભગવાનથી દૂર જવું હોય તો આદિ પુરુષ અચૂક જોજો. મને હજી યાદ છે, તું મને જબરજસ્તી જોવા લઈ ગયો. મારે એ જ જોવું હતું કે 300 કરોડ ક્યાં વાપરે છે. પણ ભાઈ 300 કરોડ વાપર્યા છે, પણ આપણે પૈસા દઈને ના જોવા જવાય. પણ હવે એવું તો હતું નહીં કે હું અંદર ઘૂસી શકતો, પણ મારે એ જોવું છે પૈસા આપીને પણ કે સાલા એ પૈસા એને બગાડ્યા ક્યાં. જો કોઈ અત્યારે મારા જેવા નવશીખ્યાને પણ આપી દે ને તો હું એને એક તમને સારું પ્રોડક્ટ બનાવીને આપી શકું એટલી ગેરંટી છે. બ્રો એ તો લાઈક મેન્ટલ ટોર્ચર હતો એ મૂવી યાર. થોડો હતો ભાઈ. અને તાત્કાલિક પ્રવાસે એક્ટિંગ જ છોડી દેવી જોઈએ. મારું એવું જો સાંભળતા હો તમે તો હું ડબિંગ કરીને 3 ભાષામાં કહીશ, પણ તાત્કાલિક તમારે છોડી દેવી જોઈએ. હવે મને એવું લાગે બાહુબલી બહુ થઈ ગયું યાર, 7 પીઢીઓ ખાઈ લેશો તમે. એક્ઝેક્ટલી. હવે એનાથી વધારે શું કરવાનું પૈસા લઈને. બટ બોલિવૂડથી બ્રો મને યાદ આવ્યું છે કે સાલા આપણા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બોલિવૂડમાં ઘૂસવા લાગ્યા છે. લાઈક તું બસ્સી જો, બસ્સી મૂવીમાં આવ્યો,
પછી આપણો વિરાજ ગેલાની, મોસ્ટલી સેન, પ્રાજક્તા, મોસ્ટલી બધા. સેન, પછી ઝાકિર ખાનની સિરીઝ આવી. અને પાછો આપણને શું લાગે કે આ તો શું એક્ટિંગ કરી લેશે યાર, એ સ્ટેન્ડ અપ લોકો કોમેડી. બેઝિક સ્ટેજ પાવરફુલ ક્યાં આવે કે ચાલ પ્રાજક્તા તો ભૂલી જાય કે યુટ્યુબ કોન્ટેન્ટ ક્રિએટર છે, પણ જે સ્ટેજ પર જે હોય છે ને તે પાવર ટુ હોલ્ડ ધ ઓડિયન્સ. એક્ઝેક્ટલી. કે ભાઈ તું આટલા બધાને એક સાઉન્ડ તો હોલ્ડ કરી રાખે છે. તારા એક એક ઝાકિર expression. ખાન જો આખી સિરીઝ બનાવી બ્રો, 3 ભાગ આયા બારે, પણ એની એક્ટિંગ જો પણ ભાઈ નેચરલ લાગે યાર પણ એકદમ. તને એના તું આપણે લોકો તો ગયા છે એમાં, પણ એમાં કેવું કે આખા રોલર કોસ્ટર ઓફ ઇમોશન છે કે તને હસાવે, હસાવે, રડાવે, પછી તને આમ નોર્મલ કરી દે કે ભાઈ પેલું સ્ટિગ્મામાં મૂકી દે, પબ્લિક સ્ટિગ્મામાં, અને પછી ફરી પાછો ક્વેશ્ચન પર મૂકી દે કે ભાઈ પછી હસાવે પાછો. અચ્છા આલા આ તો હા યાર, આ તો મારા બાજુમાં પણ થાય છે, યાર. આજુબાજુ પણ થાય, પછી હસાવે. એટલે આ લોકોમાં જે પાવર છે ને કે તખ્ત પલટ જેવાની પહેલાં પણ હું બોલ્યો, એ લોકો દે હેવ દેટ થિંગ ઇનબિલ્ટ અંદર. Yes. અને જેવું આપણામાં પણ છે, આપણને કોઈ ઓપોર્ચ્યુનિટી આપી દે તો કરી દઈશું આપણે લોકો. આપણે કરી જ રહ્યા છે, આપણા ઓડિયન્સે આપણને એટલો લવ શો કર્યો છે. ડેફિનેટલી મેન. બટ આજે અમે કશુંક નવું ટ્રાય કર્યું કે ભાઈ કીપ અપ વિથ ધ ટ્રેન્ડ થિંગ, ટ્રેન્ડી પોડકાસ્ટ. ટ્રેન્ડી પોડકાસ્ટ. યસ. અને આવા જ પોડકાસ્ટ આગળ પણ આવશે. અને આવશે. જે ટોપિક અમે આજે ડિસ્કસ કર્યા છે એના રિલેટેડ, જેમ કે ડંકી છે, એનો આખો એક અલગ પોડકાસ્ટ આવશે જે વ્યક્તિએ સિચ્યુએશન ફેસ કરી છે એના સાથે અમે લઈ આવીશું આ પોડકાસ્ટ. શ્યોર. અને બીજા પણ ટોપિક છે, બોલિવૂડ છે, તમે કોઈ બોલિવૂડ વાળા સેલિબ્રિટી સાથે કરાવી દો યાર ઓળખાણ તો ભાઈ. સેટિંગ વેટિંગ કરાવી દો તો બ્રો, અમે પૂછવામાં પાછા નહીં પડીએ ભાઈ, યા અમે પૂછશું. ક્યુરિયોસિટી બહુ છે અમારામાં. બહુ જ છે, ઉત્તેજનાઓ. નો બટ થેન્ક યુ સો મચ આટલો બધો લવ આપવા માટે. અને હું ફરી પાછું કહીશ, જે હું દર વખતે તમને કહું છું કે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ. અને જો તમને વસ્તુ ગમતી હોય, અમને ગમતા હો, લાઈક અમારી વાતો ગમતી હોય, કશું પણ એક જણને શેર કરી દેજો ભાઈ, અમારા માટે બહુ જ હેલ્પફુલ છે અને મોટિવેટ કરશે અમને.